તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરકારની નળ સે જલ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાની વિગતો સામે આવી। તાલુકાના છેવાડાના ગામ એવા મુગટપુરા, તાબે, તુલસીપુરામાં છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં ગ્રામજનોને હજુ સુધી પીવાનું પાણી નસીબ થયું નથી। ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતી પ્રજાની વેદના સાંભળવા સત્તાના નશામાં ચૂર નેતાઓ કે એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ પાસે સમય નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવા છતાં પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે અને વિકાસના મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે। પાણી વગર ટળવળતા સ્થાનિક રહીશો અને શ્રમિકોમાં તંત્રની આ ઘોર ઉદાસીનતા અને નગરોળ વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તું આ પંપ હતો તારે મેં આ ધારાસભ્યને આવું ફોન કર્યો અને મીટિંગ ભરી તારે જ મેં આવું ઓધો ઉઠાયો હતો। મેં જ રીતે બોલી હતી અમારે જમણવાર રાખ્યો હતો તે એવું મેં કહ્યું તું તારે આ બોર કરી આલ્યો ને કે પંપે પાણી પીતો હતો સાહેબ, પણ કશી મજા નથી આવતી। કેટલું હલાઈ લાઈન ભરીએ અમે, એવું હતું। અત્યારે પાણી આવે તો બહુ સારું છે અમારે। 3 વર્ષથી ઠારે પડી છે, કાગળિયા પર જ ચાલે છે। અહીંયા લગભગ નહીં માનો તો લગભગ હજુપુરા, મુગટપુરા આજુબાજુના માણસો 150 થી 200 પાણી ભરવા આવે છે, પણ પાણીનો કોઈ કશો નિકાલ નથી। અમે અરજી ઘણી બધી કરી છે, સીએમ લગીને અરજી કરી છે, પણ કોઈ જવાબ નહીં, કશું જ નહીં।